સંસારની અંદર આપણે એટલા રચ્યા પચ્યા હોઈએ, સંસારના મોહમાં સૂતા હોઈએ, આપણને એમ થાય કેટલા બધા પ્રેમ કરે, કેટલું માન આપે. એ તને નહીં ભાઈ, તારા પૈસાને માન છે, તારા પદને માન છે. જેથી ખુરશી ઉપરથી તું હેઠો ઉતર્યો પછી જોજે, પૈસા તારા વયા ગયા પછી જોજે. જે તારી હારોહાર પડ્યા રહેતા હતા, તારી હારોહાર ખાતા હતા, એ હામા મળશે ને તો આમ ગલીમાં વયા જાય કે આ હામો મળશે તો ઉછીના માગશે. स्वार्थ की है दुनिया, तुझसे प्यार नहीं करते, तेरे पद से प्यार करते हैं, तेरे पैसों से प्यार करते. तने हाव अमथो प्रेम करनारो तो द्वारका वाळो ज छे, बीजू कोई नहीं. भगवान नो प्रेम ई एम कहे ममई वांशो जीवलोके जीवभूत सनातन. અને એટલા માટે ઋષિઓએ કહ્યું प्रभोरहम मम प्रभु. यही जिंदगी की सच्चाई है. हम भगवान के हैं और भगवान हमारे हैं. અને એમાં અનન્યતાની ફ્લેવર તમારે ઉમેરવી હોય ને તો हम भगवान के ही हैं और भगवान ही हमारे हैं. मेरे तो गिरधर गोपाल दूसरा न कोई. મીરાબાઈને આ સત્ય સમજાયું એટલા માટે તો મીરાબાઈએ ગાયું, મેરે તો गिरधर गोपाल दूसरा न कोई. हम भगवान के ही हैं, हम किसी और के नहीं. भगवान ही हमारे हैं, सिवाय भगवान के और कोई नहीं और कुछ भी नहीं. એટલા માટે સંસારમાં જે કંઈ છે ને એને આપણે આપણું માનીએ છીએ, બાકી આપણું છે નહીં. જો આપણું હોત તો આપણે હારે લઈને જાત ને મરતી વખતે, પણ પડ્યું રહે છે બધું. અરે બીજું કાંઈ તો હારે ના આવે, આપણું શરીર આપણી સાથે નથી આવતું વાલા. એનો મતલબ જેને આપણે આપણું શરીર કહીએ છીએ, ઇટ્સ માય બોડી, એ પણ આપણું નથી. केवल भगवान ही हमारे हैं और कुछ भी नहीं. प्रभोरहम मम प्रभु. હું ભગવાનનો અને ભગવાન મારા. આ જ જીવનનું સાચું સત્ય છે. અને સત્યનો જેટલો સ્વીકાર થાય જલ્દી માણસનું કલ્યાણ થાય. એકવાર ભગવાને માટી ખાધી. દાવ દાદા અને બધા મિત્રોએ જોઈ લીધું. જશોદાની પાસે જઈ કનૈયાએ માટી ખાધી તું, ઓલાએ પાછી જઈને ચાડી ખાધી. માટી ખાવી સારું કે ચાડી ખાવી સારું? કૃષ્ણો મૃદમ ભક્ષિતવાન ઇતિ માત્રે ન્યવેદયન. મૈયા મૈયા મિટ્ટી ખા રહા હૈ કનૈયા. તો माँ जशोदाए सोटी લીધી हाथમાં. जाओ बुलाओ उसे. दाव दादा और सभी सखा आए कन्हैया के पास. हाल माँ बरके तने माँ बोलावे. हाथ में होटी लेने उभी है. आज तुम्हारी पिटाई होने वाली है कन्हैया लाल. तो थोड़े घबराए, भय संभ्रांत होकर के आए. सा गृहीत्वा करे कृष्णम उपालभ्य हितैषिणी. माँ यशोदाए श्री कृष्ण नो हाथ पकड़्यो અને माँ છે ને હિતૈષિણી, ઠપકો આપે એમાંય તે બાળકનું હિત હોય. કસ્માન મૃદમ અદાંતાત્મન ભવાન ભક્ષિતવાન રહ. ભાગવતના વિદ્વાન આચાર્યો કહે છે કે આ અદાંતાત્મન, આ નામ, આ સંબોધન વિષ્ણુ સહસ્રનામમાં નથી. જેને જીભના બહુ ચટકા હોય ને એને કહેવાય. હાંજ પડી નથી ને પાણીપુરી વાળાની રેકડીએ ઊભો રહ્યો નથી. ક્યો રે ચટોરે, ક્યો ખાઈ મિટ્ટી? ખાવા માટે માખણ નથી ઘરમાં, માટી ખાઈ છે. હવે જો ખાધી એમ કે તો માં મારે, નથી ખાધી એમ બોલે તો દાવ દાદા મોટો ભાઈ બાપ ને ઠેકાણે ઈ મારે કે ખોટું બોલે.
तो पिटाई दोनों ओर से होने वाली है। अंत में हिम्मत करके भगवान कृष्ण बोल ही दिए, ना हम भक्षितवान अम्ब, मैया मैंने नहीं खाया। एम वदन्ति तावकाह्येते कुमारास्ते अग्रजः अपि अयम्, ये जो तेरे हैं ना सखा वो कह रहे हैं, अग्रजः अपि अयम्, ये जो तेरा बेड़ा भाई है दाऊ वो भी तो कह रहा है। बोले सर्वे मिथ्या विसंशयन, એ બધાને મિથ્યા સંશય થઈ ગયો છે માં। સાંભળીને યશોદાજી બોલ્યા, વારે મારા હરિશ્ચંદ્રના અવતાર, આ બધાય ખોટા બોલા અને તું એકલો હાચા બોલો। रोती सूरत बनाकर बोले कन्हैयालाल, यदि सत्य गिरस्तर ही समक्षम पश्चिमे मुखम, मैया यदि तुमको उन सब की बात सत्य लग रही है तो मैं तेरे सामने खड़ा हूं, मेरे मुख में देख लो। हाँ वो ठीक है, दिखाओ अपना मुंह। भगवाने पोतानु मुख खोल्यु, मां यशोदा ने देखाड्यु। मां यशोदाए भगवान ना मुख में संपूर्ण विश्वना दर्शन कर्या। सा तत्र ददृशे विश्वं जगत्स्थास्नु चखम दिशः, साद्री द्वीपाब्धि भूगोलम सवायवग्नेन्दुतारकम। બધું જ ભગવાનની અંદર છે। અગણિત રવિ શશી શિવ ચતુરાનંદ બધું જ ભગવાનમાં જોયું। આપણને એમ લાગે કે ભગવાન જૂઠું બોલે છે, નહીં, સાબિત કરીને દેખાડ્યું કે નાહમ બક્ષિતવાન અંબ। એનો મતલબ એમ થાય કે માં હું ભોગતા નથી। વેદોને પૂછો, જ્ઞાનીઓને પૂછો, વેદાંતિઓને પૂછો તો એ જ કહે છે બ્રહ્મ ભોગતા નથી। અહમ ભોજનમ નૈવ ભોજ્યમ ન ભોગતા ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ। પણ એ ભગવાન સગુણ સાકાર થાય અને પછી લીલા કરતા હોય તો તમે વિદુરજીને પૂછો તો વિદુરજી તો એમ જ કહેશે, ના ભાઈ કોણે કીધું ભોગતા નથી। દુર્યોધનના 56 ભોગનો ત્યાગ કરી મારે ઘરે આવીને ભાજી આરોગ્ય ને। दुर्योधन को मेवा त्यागो, दुर्योधन को मेवा त्यागो, ओ साग विदुर घर खाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई। झूठे फल शबरी के खाए, झूठे फल शबरी के खाए, प्रेम सहित रघुराई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम। सुदामा ने बोलावीने कोई पूछे कि हाव हाचू कहेजो सुदामा, आ तमारा मित्र खरा कि नहीं? तो कि हाँ, ई खाय छे, ई भोगता छे। तो सुदामा तो एम ज कहे, बिल्कुल, हूँ 4 मुठ्ठी पौवा लईने गयो हतो अने प्रभुए मारा ये पौवा आरोग्या। ए भोगता छे। जो ए भोगता न होय तो आपणे अन्नकूट शुं काम करीए भाई? अन्नकूटना मनोरथ शुं काम? कुनवारो नान तेन बधा मनोरथ ठाकोरजीने थाळ धरी अन गांडा छे भक्तो गाय, आरोगो ने नंदलाल रे मारी प्रेमनी थाળી, आरोगो ने नंदलाल रे मारा प्रेमनी थाળી। अरे मैं तो એને મારા હાથે બનાવી, અરે મેં તો મારા હાથે બનાવી, પ્રાણ જીવન તમ
કાજ રે મારા પ્રેમની થાળી આરોગોને નંદ ભગવાન ભક્તોના ભગવાન આરોગે છે. પણ જ્યારે ભગવાને અહીંયા દર્શન કરાવ્યું માને, પોતાનું એ રૂપ બતાવ્યું, પુરુખ એ વેદમ सर्वम, वो वाला कि सब कुछ मैं ही मैं हूं, मुझसे जुदा कुछ नहीं है और मुझसे बहार भी कुछ नहीं है. મોઢામાં દેખાડ્યું ને બધું, માં યશોદાએ જોયું બધું જ ભગવાનની અંદર છે, બધું જ ભગવદ રૂપ છે. વેદો કહે છે પુરુખ એ વેદમ સર્વમ, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. અને આ दृष्टिए જુઓ तो खाई वो चीज जाती है जो अपने से जुदा होती है, अपने से बाहर होती है. माँ मुझसे जुदा कुछ नहीं, मुझसे बाहर कुछ नहीं. एक વાત યાદ રાખજો, બધાની અંદર પણ ભગવાન છે ને બધાની બહાર પણ ભગવાન છે. અંતર બહિરવસ્થિતમ. પણ ભગવાનની દ્રષ્ટિએ જુઓ તો બધું જ ભગવાનમાં છે, ભગવાનની બહાર કાંઈ નથી. આ વાત સમજાય? આ સમજવા જેવું છે, તો તમને વેદાંત સમજાશે. બધામાં ભગવાન છે અને બધાની બહાર પણ ભગવાન છે. અંતર બહિરવસ્થિતમ. ભાગવત કહે છે અંદર જે ભગવાન બેઠો છે ને અંતર્યામી કહેવાય એને, અને બહાર જે ભગવાન છે એ કાલ સ્વરૂપ છે. મજાની વાત જુઓ તમે કે અંતર્યામી અંદર બેઠો છે એ તમારા શ્વાસને ચલાવે છે, અને બહાર જે કાળ સ્વરૂપ છે એ તમારા આયુષ્યને હરે છે. કાલ પિબતિ તદ્રસમ આયુર્નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ યાતિ ક્ષયમ યૌવનમ પ્રત્યાયાન્તિ ગતા પુનર્ન દિવસા કાલો જગત ભક્ષક. એક તમારા શ્વાસને ચલાવે છે અને બીજો આયુષ્યને હરે છે. અને આ રીતે આપણું જીવન ચાલે છે. અંતર બહિરવસ્થિતમ, અંતર્યામી અને કાલ સ્વરૂપ. અર્જુનજીને વિરાટ રૂપ જે દેખાડ્યું ભગવાને કુરુક્ષેત્રના મેદાનમાં, ત્યારે શું કહ્યું? કાલોસ્મી લોકક્ષયકૃત પ્રવૃદ્ધ લોકમ સમાહર્તુમ. આ બધાનો નાશ કરવા માટે થઈ અને વધેલો એવો કાળ હું છું. મહાદેવને પણ આપણે જ્યારે પ્રણામ કરીએ ત્યારે કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતોહમ. માએ બે હાથ જોડ્યા અને ભગવાનને વંદન કર્યા. આજ માએ પહેલી વાર સ્વીકાર્યું કે હું જેને દીકરો ગણું છું એ દુનિયાનો દાતાર, એ દુનિયાનો બાપ છે. બે હાથ જોડ્યા, પ્રણામ. ભગવાનને આ ગમ્યું નહીં કે અરે આ તો ગડબડ થઈ જાય, હવે લીલા આગળ ન વધે. જો માં એ મને જાણી ગઈ કે હું ભગવાન છું, હું પરબ્રહ્મ પરમાત્મા છું, તો હવે ખોળામ ન બેહાડે, હવે મારી માથે હાથ નહીં ફેરવે, આશીર્વાદ નહીં આપે, હવે હાથ જોડીને સ્તુતિ કરશે, હવે ખોળામ નહીં બેહાડે, હવે મારા માટે સિંહાસન બનાવશે. અરે માં, ભલે હું દુનિયાનો બાપ હોય પણ હું તારો દીકરો છું. એટલે ભગવાને પોતાની માના જ્ઞાન ઉપર માયાનો પડદો નાખ્યો. ભાગવતમાં લખ્યું છે ઇત્થમ વિદિત તત્વાયામ ગોપિકાયામ સ ઈશ્વર વૈષ્ણવીમ વ્યતનોન્માયામ પુત્ર સ્નેહમયમ વિભુ. આ માયા કઈ છે? બોલે વૈષ્ણવી માયા. વૈષ્ણવી માયા એ ભગવાનમાં જ મોહ કરાવે, સંસારમાં નહીં. ભગવાનમાં મોહ કરાવે, પણ એ પુત્ર વિષયક મોહ. પુત્ર સ્નેહમયમ વિભુ. આ બધી વેદાંતની વાતો છે કે માયા છે એ આવરણ શક્તિ છે અને અવિદ્યા છે એ વિક્ષેપ શક્તિ છે. આવી બે શક્તિ હોય છે ભગવાનની, માયા અને અવિદ્યા. માયા એટલે આવરણ શક્તિ. એટલા માટે ભગવાનનું જે પીતાંબર છે ને એ માયાનું પ્રતીક છે, આવરણ શક્તિ. આપણે એના જ્ઞાન પક્ષમાં અત્યારે બહુ નહીં જઈએ,
પણ ભગવાને જ્યાં વૈષ્ણવી માયાનો પ્રયોગ કર્યો, માં ભૂલી ગયા કે આ પરબ્રહ્મ પરમાત્મા છે. પુત્ર સ્નેહમયમ વિભુ, વળી પાછા માં યશોદાને પુત્ર ભાવ થયો. સારોપ્યારોહમાત્મજમ, પોતાના ખોળામાં લઈ લીધો પોતાના દીકરાને, હૈયે લગાડ્યો, એના આહુડા લીછા. નહીં 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 નહીં, મારા લાલા, મારા દીકરા, તે નથી ખાધી. એટલે ભગવાનને નિરાશ થઈ ગયા. હવે બરાબર લીલા બરાબર આગળ વધશે. દ્રોણ નામના વસુપ્રવર અને એની ધરા નામની પત્ની એ જ નંદ યશોદા બનીને આવ્યા છે. એકવાર ભગવાને ગોળી ફોડી. માં યશોદાએ કૃષ્ણલાલ કનૈયાલાલને બાંધ્યા દામણાથી ઉખલની સાથે. કહે છે જેટલા દામણા લઈ આવી માં, એ 2 આંગળ ઓછા પડ્યા. દામણા, રસ્સી, અને એ રસ્સી એને સંસ્કૃતમાં ગુણ કહે. ગુણ એટલે રસ્સી. ગુણ દ્વારા નિર્ગુણને કર્યો. કેમ કોઈ બાંધી શકે? ત્યારે ભગવાન પોતે માના સ્નેહમાં આવી અને બંધાયા. પ્રભુએ બંધન સ્વીકાર કર્યું. ભગવાન દામોદર થયા. આંગણામાં ઉભેલા યમલાર્જુનના 2 વૃક્ષો, એ નલકુબર અને મણિગ્રીવ કુબેરના 2 પુત્રો શાપિત હતા. દેવર્ષિ નારદના શાપથી ભગવાને એનો ઉદ્ધાર કર્યો. આ ઘટના ઘટ્યા પછી વૃંદાવન છોડી અને બૃહદવન છોડીને વૃંદાવનમાં જઈને વસવાનો નિર્ણય કર્યો છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે. રાજા પરીક્ષિત એ પછી ભગવાન શ્રી કૃષ્ણ બલદાવ અને ગોવાળિયાઓની સાથે વાછરડા ચરાવવાની લીલા કરવા લાગ્યા. પ્રભુ, વત્સનો એક અર્થ થાય વાછડું, અને વત્સનો બીજો અર્થ થાય વાલું. એટલા માટે મોટા હોય ને એ નાનાને વત્સ કહીને બોલાવે. માતા પિતા સંતાનને વત્સ કહીને બોલાવે. સદગુરુ શિષ્યને વત્સ કહીને બોલાવે. જેના ઉપર વાત્સલ્ય છે તમને, એ વત્સ. ભગવાન વાછરડા ચરાવે છે ને એ દરમિયાન વત્સાસુર આવ્યો. ઘણીવાર વૈષ્ણવોના ટોળામાં ઘણા તિલક કંઠી કરી અને ઘૂસી જાય એના જેવા લુગડા પહેરીને. વૈષ્ણવ થઈને ઘૂસી જાય, પણ આવ્યા હોય એ ખોટા કામ કરવા, આવ્યા હોય ચોરીઓ કરવા, કથામાં શ્રોતા બનીને બેસી જાય, આવ્યા હોય કોકનો ચેન ખેંચવા. એટલે ભક્તોના ટોળામાં ભક્તોના જેવા તિલક કંઠી બધું કરી ધારણ કરીને ઘૂસી જાય. ભગવાનને છેતરી ન શકે. भगवान ने दाऊ दादा ने कहूँ, दाऊ दादा देखते हो उस बछड़े को, वो बछड़ा अपना नहीं है, और सुनो दाऊ वो बछड़ा भी नहीं है, वो असुर है, अभी इसको मजा चखाता हूँ. भगवाने जई અને વત્સાસુરના 2 પગ પકડી ગોળ ગોળ ફેરવી પૃથ્વી પર પછાડ્યો. વત્સાસુરના પ્રાણ ગયા. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. ગોવાળિયાઓએ ભગવાનના નામનો જય ઘોષ કર્યો. પછી ભગવાને યમુનાના કિનારે બકાસુરને માર્યો, એનો ઉદ્ધાર કર્યો. યમુના ભક્તિ સ્વરૂપા છે. બકાસુર બગલાના રૂપમાં એ દંભનું પ્રતીક છે. ભક્તિના કિનારે દંભ આવવાની સંભાવના રહે. આના ઉપર બહુ વિસ્તારથી આચાર્યોએ સમજાવ્યું છે. એ બધું જોવાનો અત્યારે સમય નથી કે આ બકાસુર દંભનું પ્રતીક કેમ છે. ભગવાને એની બંને ચાંચ દ્વારા એને ચીરી નાખ્યો. એની બંને ચાંચ એટલે લોભ અને અસત્ય. લોભ પાપનો બાપ, અસત્ય એક મહાપાપ. ભગવાને દંભરૂપ બકાસુરનો ઉદ્ધાર કર્યો. અને એ પછી ભગવાને પાપરૂપ અઘાસુરનો ઉદ્ધાર કર્યો. એ પછી બ્રહ્માજીને મોહ થયો હતો. એ વાછરું અને ગોવાળિયાઓને હરીને લઈ ગયા હતા. 1 વર્ષ સુધી ભગવાને એ વાછરું અને ગોવાળિયાઓનું રૂપ લીધું અને લીલા કરી બ્રહ્માજીના મોહને દૂર કર્યો. બ્રહ્માજી ભગવાનની સ્તુતિ કરી. આ બધી કથા છે. હવે ભગવાન પૌગંડ વયમાં આવ્યા. દાઉજી મહારાજ દ્વારા ધેનુકાસુરનો નાશ થયો. દાઉજી 2 અસુરોને મારે છે, ધેનુકાસુર અને પ્રલંબાસુર. કારણ કે દાઉજી એ સંકર્ષણ આત્મવિદ્યાનું પ્રતીક છે. અને ધેનુકાસુર એટલે દેહાધ્યાસ, પ્રલંબાસુર એટલે અંતઃકરણાધ્યાસ. આત્મવિદ્યા દ્વારા જ આ બંનેનો નાશ થાય છે. ભગવાને 2 વાર દાવાગ્નિપાન કર્યું. એક યમુનાના કિનારે
અને બીજું મુંજારણ્યમાં જ્યારે આગ લાગી, ગાયો અને ગોવાળિયાઓ બળવા માંડ્યા, ત્યારે ભગવાને દાવાગ્નિનું પાન કર્યું. ભાગવતના આચાર્યો સમજાવે છે, યમુનાના કિનારે જે દાવાગ્નિ પાન કર્યું એ અગ્નિ દેવરૂપ અગ્નિ છે, અને મુંજારણ્યમાં જે આગ લાગી એ અગ્નિ અસુર ભાવાપન્ન છે. એના અર્થો જ છે, આપણી પાસે અત્યારે સમય નથી એ જોવાનો, પણ પ્રભુની આ લીલા. અને દાવાગ્નિ પાન એટલે શું? વેદો કહે છે મુખાદ અગ્નિ રજાયત, અગ્નિ ભગવાનના મુખથી પ્રગટ થયા છે, અને તેથી દાવાગ્નિ પાન એટલે કાર્યનું કારણમાં લય. ये नियम है, कार्य का लय कारण में होता है. भगवान का मुख कारण है, अग्नि कार्य है. પછી વર્ષા ઋતુ આવે છે, વર્ષા ઋતુ પછી શરદ ઋતુ આવે છે, અને શરદમાં ભગવાને ગાયો ચારતા. એક તો વર્ષા ઋતુ ગઈ હોય ને એટલે શરદ ઋતુમાં બધે લીલું છમ હોય, વરસાદની અંદર તળાવ ભરાઈ ગયા હોય, સરોવર છલોછલ હોય, અને વરસાદમાં તો પાણી પાછા ડોળા હોય, પણ શરદ ઋતુમાં એ જલ નિર્મલ થઈ જાય. અને એવી શરદ ઋતુમાં ભગવાને વૃંદાવનમાં વેણું વગાડી, ગાયો ચારતા ચારતા. એ વેણુ સ્વર સંગીત गोपियों काने. देखो दूर श्रवण और दूर दर्शन, ये दोनों सिद्धि प्रेमी को सहज रूप से प्राप्त हो जाती है. તમે જોજો, બે જણા ઝઘડતા હોય ને, બે જણા બાંધતા હોય પતિ પત્ની, અથવા તો બે પાડોશી કે બે ભાઈઓ કે દેરાણી જેઠાણી બાંધતા હોય ને, ત્યારે એટલા ઊંચે ઊંચેથી બોલે, રાડ્યું પાડી પાડીને બોલે. અને મજાની વાત એ કે આટલા રાડ્યું પાડી પાડીને બોલે તોય કોઈ કોઈને સાંભળે નહીં. એટલે ક્રોધમાં ઝઘડામાં માણસ આટલા ઊંચા અવાજે બોલે તોય સામેવાળો ના સાંભળે, અને પ્રેમમાં હાવ ગુસપુસ કરતા હોય એકબીજાના કાનમાં, અને તોય સંભળાઈ જાય. બોલો, તોય સામેવાળો બધું સમજે. અને ક્યારેક તો કંઈ ન કહેવાનું હોય તોય સામેવાળો સમજી જાય. આને પૂછે, क्या कहा, तुमने कुछ कहा? बोले नहीं तो. अच्छा, मैंने सोचा तुमने कुछ कहा. आ प्रेम. એટલે પ્રેમ હોય ત્યાં દૂર શ્રવણ. કૃષ્ણ દૂર દૂર વૃંદાવનમાં ગાયો ચારતા વાંસળી વગાડે છે, અને ગોપીઓ પોતાના ઘરમાં છે, ગામમાં છે, પણ એ વેણું સાંભળે છે. અને માત્ર સાંભળે છે એમ નહીં, દૂર દર્શન. આંખ બંધ કરે અને પોતાના પ્રિયતમનું દર્શન થાય. અને દર્શન કેવું? બરહાપીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસઃ કનક કપિશમ વૈજયંતીમ ચ માલામ રંધ્રાન વેણોરધર સુધયા પૂરયન ગોપવૃંદૈઃ વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીતકીર્તિઃ. બરહાપીડમ નટવર વપુઃ. જેના મસ્તકે મોર પંખનો મુકુટ છે, શ્યામ શરીર ઉપર લીલા શરીર છે. આ ભગવાનનું શરીર છે ને, પાંચભૌતિક નથી. ચિદાનંદમય દેહ તુમારી. શ્યામ શરીર ઉપર પીળું પિતાંબર શોભે. કંઠમાં વૈજયંતી માલા, ચરણ સુધી પહોંચે એવી લાંબી માળા. કાનમાં કણેરનું ફૂલ, અધરાર્પિત વેણું,
વેણુના છિદ્રોને કોમલ કરાંગલીઓથી આચ્છાદિત કરી વેણુ વગાડતા શ્રી કૃષ્ણનું કીર્તિ ગાયન કરે છે આજુબાજુ ઉભેલા ગ્વાલ સખાઓ. આ દર્શન કરી, આ વેણુનાદને સાંભળી ગોપીઓએ જે ગીત ગાયું એનું નામ વેણુ ગીત. થોડા શ્લોકોનું ગાયન કરીએ. ગોપ્યૌચુઃ અક્ષણવતાં ફલમિદં ન પરમ વિદામઃ સખ્યઃ પશૂનં વિવેશયતોર્વયસ્યૈઃ વક્રં વ્રજેશ સુતયોરનુવેણુજુષ્ટં યૈર્વા નિપીતમનુરક્ત કટાક્ષમોક્ષં. हरी गोपी हरी सखी वृंदावन में वेणुनाद करते हुए नंद नंदन श्री कृष्ण का जिन्होंने अपने नेत्रों से दर्शन किया है उन्हीं के नेत्र सफल है. आंखों मળી सफल क्यारे कहेवाय, अपनी आंखों धन्य क्यारे थाय જ્યારે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થાય. વન્ય સંપત્તિથી વિભૂષિત આનંદ નંદન શ્રી કૃષ્ણ કેટલા સુંદર લાગે છે, કેટલા વાલા લાગે. એક ગોપી બોલી, સખીઓ આ વેણુએ ક્યાં પુણ્ય કર્યા હશે કે કૃષ્ણને આટલી વાલી. ગોપ્ય કિમાચરદયમ કુશલમ સ્મ વેણુ દામોદરાધર સુધામપી ગોપિકાનામ ભુંક્તે સ્વયં યદવશિષ્ટ રસમૃદિન્યો ऋष्यत्वचोश्रुमुचुस्तरवो यथार्याम्. આ ગોપીઓ કહે છે કે વેણુએ શું પુણ્ય કર્યા હશે કે કૃષ્ણને આટલી વાલી, જ્યાં જાય ત્યાં સાથે સાથે લઈ જાય. બહુ પ્રસન્ન થાય ત્યારે એને અધરે લગાડી અધર સુધાનું પાન કરાવે. હરી સખી શ્રી કૃષ્ણ વેણુ વગાડે છે અને આ વૃંદાવનના મોર કળા કરીને નાચે છે. આ મૃગલાઓ મુગ્ધ બની અને શ્રી કૃષ્ણની વંશીની ધ્વનિને સાંભળે છે.
આકાશમાં દેવતાઓની સ્ત્રીઓ વિમાન લઈને આવી છે, કૃષ્ણ પરમાત્માના દર્શન કરે છે, વેણું સાંભળે છે, દેહભાન ભૂલે છે, અને પછી કલ્પવૃક્ષના પુષ્પોની વૃષ્ટિ કરે. ગાવશ્ચ કૃષ્ણ મુખ નિર્ગત વેણુ ગીત પીયુષ મુત્તબિત કર્ણ પુટૈ પિબંત્યઃ શાવાહ સ્નુતસ્તનપયઃ કવલાસ્મતસ્થુઃ ગોવિંદમાત્મનિ દૃશાશ્રુ કલા સ્પૃશન્ત્યઃ. વેણુ ગીતના પ્રત્યેક શ્લોકમાં વેણુ વાગતી સંભળાય છે. એવં વિદા ભગવતો યા વૃંદાવનચારિણઃ વર્ણયંત્યો મિથો ગોપ્યઃ ક્રીડાસ્તન્મયતામ યયોઃ. ગાતી ગાતી ગોપીઓ ચિન્મયમાં તન્મય થઈ. આનું નામ ધ્યાન. સુરથી પણ સમાધિ લાગે વાલા. નાદ બ્રહ્મ, સંગીતમાં પણ એક શક્તિ છે. ભગવાન વ્રજમાં વેણુનાદ કરે છે અને કુરુક્ષેત્રમાં શંખનાદ કરે. વેણુનાદ દ્વારા સદવૃત્તિઓને પોતાના તરફ આકૃષ્ટ કરે છે અને શંખનાદ દ્વારા પ્રભુ દુર્વૃત્તિઓને દૂર કરે.